વિસનગર રાજકારણમાં મોટો વિવાદ. તાલુકા પંચાયત સીટ નંબર 10 કડા તાલુકા પંચાયત પર ઉમેદવારી પરત ખેંચવાના મામલે ગંભીર આક્ષેપ. તાલુકા પંચાયતની સીટ નંબર 10 અંગે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ચૂંટણી અધિકારીને કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે ઉમેદવાર હેમંતભાઈ મોતીભાઈ દેસાઈ દ્વારા ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા નિયમ મુજબ પૂર્ણ કરવામાં આવી નથી. રજૂઆત મુજબ ઉમેદવાર નિર્ધારિત સમય મર્યાદા દરમિયાન રૂબરૂ હાજર રહ્યા નહોતા અને ફોર્મ પર તેમની સહી પણ રૂબરૂ લેવાઈ નથી. ચૂંટણી પંચના નિયમો અનુસાર ઉમેદવારી પરત ખેંચવા માટે ઉમેદવારનું વ્યક્તિગત રીતે હાજર રહેવું અને કેમેરા સામે ઓળખની પુષ્ટિ કરવી ફરજિયાત છે. ફરિયાદમાં વધુમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઉમેદવાર સ્વયં હાજર ન હોવા છતાં તેમની ઉમેદવારી પરત ખેંચાયેલી દર્શાવવામાં આવી છે. આ મામલે સીટને બિનહરીફ જાહેર ન કરવા તેમજ સમગ્ર પ્રક્રિયાની વિડીયો તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે. આ ઘટનાએ વિસનગરના સમગ્ર રાજકીય માહોલને ગરમાવ્યો છે. સાથે જ માલધારી સેલના પ્રમુખ પર પણ પક્ષની આબરૂને નુકસાન પહોંચાડ્યાના આક્ષેપો થઈ રહ્યા છે. તેમના ટેકેદારોમાં એવી પણ ચર્ચા છે કે દબાણ હેઠળ જાણે બંદૂકની અણી પર ફોર્મ પરત ખેંચવામાં આવ્યું હોય. આ ગંભીર આક્ષેપો બાદ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને લોકશાહીની નિષ્પક્ષતા અંગે અનેક સવાલો ઊભા થયા છે. ફોર્મ પાછું ખેંચવાની વાત આવી એમાં દેસાઈ હેમરાજભાઈ અહીંયા પોતે હાજર આવ્યા નથી. એમના સીસી ફૂટેજ દ્વારા અને ઓનલાઈન ફોર્મ એમનું ખેંચવામાં આવ્યું અને નીચે એમના ટેકેદાર આવ્યા હતા એમને સહી કરી એવું સાહેબનું કહેવું એવો ને એવો કિસ્સો સવારેમાં તો નરેન્દ્રભાઈ તમને કહેશે શું બન્યું હતું તમારા આમ આદમી પાર્ટીના ઉમેદવારના? સવારે નગરપાલિકાના વોર્ડ નંબર 6નું ફોર્મ જે અમારા ઉમેદવારે પરત ખેંચ્યું, અમને એવું માહિતી મળી કે ભાઈ આ ફોર્મ ખોટી રીતે ખેંચાયું. તો એના બાબતે અમે પ્રાંત સાહેબની રજૂઆત કરી કે સાહેબ અમારા ઉમેદવારે ખોટી રીતે ફોર્મ ખેંચ્યું તો એનો અમને વિડીયો ફૂટેજ બતાવો અને અમને પ્રૂફ આપો. તો સાહેબે તુરંત જ અમને વિડીયો બતાવ્યો અને પ્રૂફ આપ્યું, જેથી કરીને સાબિત થયું કે ભાઈ ઉમેદવાર જાતે જ ફોર્મ ખેંચી શકે, એના સિવાય બીજો કોઈ વ્યક્તિ ખેંચી નહીં શકે. પરંતુ એક જ બંધારણની અંદર જો બે નિયમો અલગ લાગુ પડતા હોય તો ખરેખર આ લોકશાહી અને ભાજપની દલાલી કરતા અધિકારીઓને ખરેખર હાઈકોર્ટ અને આ સુપ્રીમ કોર્ટ સુધી દરવાજા ખટખટાવવો જોઈએ. એક જ બંધારણની અંદર બે અલગ નિયમો કદી ના હોય. એ આ જાગૃત વ્યવસ્થા તંત્રને ચલાવવા માટે આપણે સૌએ એને યોગ્ય રજૂઆત કરવી જ જોઈએ અને આમાં જે પણ અધિકારીઓ સંડોવાયેલા હોય એમને પણ એને અંદર કાયદાની અંદર લેવા જોઈએ. 10 કડા તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે અમે કોંગ્રેસ પાર્ટી તરફથી તાલુકા પંચાયતની સીટ માટે હેમરાજભાઈ મોતીભાઈ દેસાઈને અમે મેન્ડેટ આપેલું, પરંતુ આજે તેઓ જ્યારે ફોર્મ પાછું ખેંચવાનું હતું ત્યારે તેઓ પોતે હાજર રહ્યા નથી અને એમના ટેકેદાર આવીને સહી કરી ગયો છે અને અધિકારીઓ અમને એવું જણાવે છે કે વિડીયો કોન્ફરન્સથી એમની સંમતિ લીધી છે. ચૂંટણી પંચના નિયમ મુજબ આવું કંઈ હોતું નથી. ઉમેદવારે પોતે આવી અને પોતે જઈ સહી કરવી પડે અધિકારીની સામે અને એ બી વિડીયો કોન્ફરન્સની સામે કરવી પડે. છતાં પણ અધિકારીઓ જાણે કે કોઈનાથી દબાયેલા હોય એ રીતે અમને એમ જણાવે છે કે આ રીતે એમનું ફોર્મ પાછું ખેંચેલું ગણાય. એ બાબતમાં અમે ચૂંટણી અધિકારીને અરજી આપેલ છે અને આગળ અમે કશું કરવાના છે. હેમરાજભાઈ માલધારી સેલના ચેરમેન છે. પાર્ટી શું એક્શન લે છે એમનો? બસ હવે પાર્ટીમાં અમે ઉપર રજૂઆત કરીશું અને પાર્ટી એમના વિરુદ્ધ એક્શન લેશે. દરખાસ્ત કરનારા કે ઉમેદવાર કે ચૂંટણી એજન્ટ અમારે સ્વીકારવું પડે. બરાબર, ઉમેદવાર ના આવે તો એની કોઈ જરૂર નહીં, પણ અમે અમારા માટે અમે એમના વિડીયો કોલથી એમને જે સંમતિ પત્ર લઈને આવ્યા ને અને એમને જણાવી દીધું વિડીયો કોલમાં જે પૂછવાનું હતું એ બધું પૂછીને એમને સંમતિ આપે ને દરખાસ્ત કરનાર. તો ભાઈ અમારો પ્રશ્ન બંધુ કરાય ને અમારે તો ખાલી સંમતિ પત્ર અમે ઉમેદવાર પોતે જ આપે તમે રેકોર્ડ તો રાખો તમે સાચા હશો. અમે અમારી સવારે પ્રાંતમાં એક અમારા ઉમેદવારે ફોર્મ ખેંચ્યું, બરોબર, અમને વાત મળી ગઈ એને ખેંચી લીધું, તો તમારું રેકોર્ડિંગ કરવી ફરજિયાત નિયમ હતો નહીં? એવું ફરજિયાત દરખાસ્ત કરનાર લઈને આવે ને
એટલે મારે જો ઉમેદવાર આવો દરખાસ્ત કરે, મારે બીજું કોઈ પૂછવાનું દરખાસ્ત કરનાર આવો. રેકોર્ડ કરવું એ તો રેકોર્ડિંગ રેકોર્ડિંગ અમે એટલે જ અમે કર્યું રેકોર્ડિંગ. આ કર્યું છે. આ તમે બતાવો. તમે એમ નહીં કહેતા. તમારા જોડે રેકોર્ડિંગ હશે આ અમે વિડિયો. અત્યારે ના બતાવી શકીએ. એમાં તમારે કાગળ લઈ જઈએ, અમારે જે પ્રોસેસ હતી અમે કરશું. બરાબર? આ તો ઉસુમ છે. હા, વસીમ સહી કરી હશે. એસે દરખાસ્ત કરનારની સહીનું વેરિફિકેશન તો તમે કર્યું છે ને? કારણ કે અમને જો અરજદારનું રૂબરૂ એ વિડીયો નથી. સાહેબ હું કહું સવારે પ્રાંત સાહેબે અમને ગમે તે ફૂટેજ બતાવી આપણે ચાલે નહીં. બતાવ્યા. વેરિફિકેશન